હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ નવી પોલીસ ભરતી જે ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે તેના વિશે। તો કુલ જગ્યા દર્શક મિત્રો 15,000 પ્લસ છે અને ક્યારથી ફોર્મ ભરાવાના છે, કઈ કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા છે તેની બધી ડિટેલમાં આપણે વાત કરશું પૂરા વિડીયોમાં। તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની માહિતી તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે। પોલીસ દળમાં વર્ગ 3ના વિવિધ વર્ગોની કુલ 14,820 જગ્યાઓ પર ભરતી કરવા માટે ગુજરાત સરકારે જાહેરાત કરી છે। દર્શક, આ ભરતી કેલેન્ડરની શુક્રવારે જાહેરાત કરતા આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે પોલીસ ઉપરાંત સિવિલિયન સ્ટાફમાં સિનિયર અને જુનિયર ક્લાર્કની 245 જગ્યાઓ ભરવા માટેનું પણ જણાવ્યું હતું। દળના વિવિધ સંવર્ગો માટે 14,820 જગ્યાઓ ઉપરની ભરતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરવામાં આવશે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે કહ્યું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં રાજ્ય પોલીસ દળ વર્ગ 3માં વિવિધ વર્ગોની કુલ 12,472 જગ્યાઓની ભરતી હાલ કાર્યવાહી ચાલુ છે। એમાંથી 472 જગ્યા પીએસઆઈની છે તથા 12,000 લોકરક્ષકની ભરતી ચાલુ છે। ત્યાર પછી જે પૂર્ણ થયા બાદ 14,820 જગ્યાઓની નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે। આ જે ચાલુ ભરતી છે વર્તમાનમાં, એ ભરતી પૂરી થાય ત્યાર પછી નવી ભરતીની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે। જ્યારે પોલીસ તંત્રમાં સિવિલિયન સ્ટાફ માટે સિનિયર અને જુનિયર ક્લાર્કની 245 જગ્યા ગૌણ સેવા પસંદગી મંડળ મારફતે વર્ષ 2025માં સીધી ભરતી થકી ભરવામાં આવશે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવેલું હતું। તો દર્શક મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો નવી પોલીસ ભરતી જે ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે તેમાં કઈ કઈ જગ્યા છે તેના વિશે આપણે વાત કરીએ તો હથિયારી પીએસઆઈ 129 પોસ્ટ હથિયારી પીએસઆઈની છે। ત્યાર પછી વાયરલેસ પીએસઆઈની 126 પોસ્ટ વાયરલેસ પીએસઆઈની છે। એમટી પીએસઆઈની 35 પોસ્ટ છે, તેમજ ટેકનિકલ ઓપરેટરની 2,551 પોસ્ટ ટેકનિકલ ઓપરેટરની છે। ત્યાર પછી હેડ કોન્સ્ટેબલની 180 જગ્યાઓ હેડ કોન્સ્ટેબલની છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 7,218 જગ્યા છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3,010 જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીમાં 3,214 જગ્યા છે। ત્યાર પછી જેલ સિપાહીમાં પુરુષની વાત કરીએ તો 300 જેટલી જગ્યાઓ છે। ત્યાર પછી જેલ સિપાહી મહિલામાં વાત કરીએ તો 31 જગ્યા છે। અને ત્યાર પછી ક્લાર્કની 245 છે, એમાં બંને ક્લાર્ક આવી ગયા, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક। આમ કુલ જગ્યા 15,065 જેટલી છે, એટલે કે 15,000 કરતાં પણ વધારે જગ્યાઓ છે, જે આગામી દિવસોમાં ગુજરાત સરકાર તરફથી નવી પોલીસ ભરતીની રિક્રુટમેન્ટ બોર્ડનું આયોજન કરવામાં આવશે અને તેના થકી બધાના ફોર્મ ભરી અને ભરતીની પ્રક્રિયા આગળ પ્રોસેસ ચાલુ કરશે। તો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો અને વિડીયોને લાઇક કરી દેજો, આપના મિત્રો સાથે શેર કરજો। ફરી એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।